Hello friends, how are you? Myself Kishore Class. Welcome to my YouTube channel. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે એકમ કસોટી 4 જે ઓક્ટોબર માસમાં આવવાની છે 27 અને 28 તારીખે જે તમારી એક્ઝામ લેવાની છે એમાં એકાઉન્ટ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. એમાં મુખ્યત્વે કયા ચેપ્ટર છે અને જે ચેપ્ટર આપવામાં આવે છે એમાંથી જે કયા ટોપિકો આપણે વાંચવાના છે અને કયા ટોપિકો માત્ર સમજવાના છે, પરીક્ષામાં નહીં પૂછાય. ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. એકમ કસોટી ઓક્ટોબર 2020. આ એકમ કસોટીમાં એકાઉન્ટમાં મુખ્યત્વે 3 ચેપ્ટર છે. એમાં ચેપ્ટર નંબર 5 છે જેને કહી શકાય હિસાબી સમીકરણ અને ધંધાકીય વ્યવહારો, ચેપ્ટર નંબર 6 જેને આપણે કહીએ છીએ જે પેટાનો, અને ચેપ્ટર નંબર 7 રોકડ મેળા અને તેના પ્રકાર. આ 3 ચેપ્ટર પૈકી આપણે જે કયા ટોપિકો તૈયાર કરવાના છે અને કયા ટોપિક તૈયાર કરવાના નથી જે પરીક્ષામાં નહીં પૂછાય, તમારે આ યુનિટ ટેસ્ટ એટલે કે જે એકમ કસોટીમાં પણ નહીં પૂછાય, આ ઉપરાંત તમારે સ્કૂલની પરીક્ષા પણ જો લેવાશે એમાં પણ નહીં પૂછાય. આપણે જોઈએ પ્રકરણ નંબર 5 હિસાબી સમીકરણ અને ધંધાકીય વ્યવહાર જે સંપૂર્ણ ચેપ્ટર રાખેલું છે ગુજરાત બોર્ડ દ્વારા. તો આપણને આ ચેપ્ટર સંપૂર્ણ પૂછવાનું છે આ એકમ કસોટીમાં અને ઉપરાંત તમારી સ્કૂલની પરીક્ષામાં. તો સંપૂર્ણ ચેપ્ટરમાં તમને જો ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો આમાં એક સમીકરણ છે A = C + L. જો તમને આમનોનનું ચેપ્ટર આવડતું તો જ આ ચેપ્ટર આવડે. એટલે આમનોનનું ચેપ્ટર જો તમારું બહુ સારું હોય તો આ ચેપ્ટરમાંથી જે પૂછવાનું છે તમે 4 કે 6 માર્ક્સનું તમે ઇઝીલી 4 થી 6 માર્ક્સ લાવી શકો. ત્યારબાદ છે અને ચેપ્ટર નંબર 6 પેટાનો. વિદ્યાર્થી મિત્રો આમાં આ ચેપ્ટરમાંથી એકચ્યુઅલી અમુક ટોપિકો બાકાત કરી દેવામાં આવ્યા છે, બહુ ઇઝી ટોપિકો રાખવામાં આવ્યા છે. વાત કરીએ તો અહીંયા આટલા ટોપિકો રાખવામાં આવ્યા છે. કયા છે તો પહેલું છે પ્રસ્તાવના રાખવામાં આવી છે. આ ઉપરાંત જે પેટાનોનો અર્થ છે, જે પેટાનોના પ્રકાર છે, પેટાનોના ફાયદા છે, માલ અંગેની પેટાનોન, જે માલ અંગેની પેટાનોન કઈ ખરીદ નોંધ, ખરીદ પરત, વેચાણ ને વેચાણ પરત અને સ્વાધ્યાયના દાખલા છે. હવે વિદ્યાર્થી મિત્રો જે સૌથી અઘરી બાબત હતી આ ચેપ્ટરની એ તમને પૂછાવાની નથી. ખૂબ સહેલું અને સરળ આ ચેપ્ટર બનાવી દેવામાં આવ્યું છે. તેમાં ખાસ કરીને જે ખાનાવાળી ખરીદ નોંધ, જે ખાનાવાળી જે વેચાણ નોંધ, અને ખાનાવાળી ખરીદ પરત નોંધ અને ખાનાવાળી વેચાણ પરત નોંધ, આ કોઈ પણ દાખલા નહીં પૂછાય. તમારે જોવે તો ખરેખર આ મુદ્દા ના સમજવાનું, જો ખાલી માત્ર એક્ઝામ્પલ સમજવાય, ઉદાહરણ નંબર 3 નહીં કરવાનું, ઉદાહરણ નંબર 6 નહીં કરવાનું, આ ઉપરાંત ઉદાહરણ નંબર 9 નહીં કરવાનું, સ્વાધ્યાયમાં દાખલા નંબર 6, 9 અને 13 નથી કરવાના. આ સિવાયના બધા દાખલા કરવાના છે. અહીં લખેલું છે મોટે ભાગે તમને આનો દાખલો 6 થી 8 માર્ક્સમાં પૂછવાનો છે આ પરીક્ષામાં, અને તમારી સ્કૂલની પરીક્ષામાં પણ પૂછાશે. વાર્ષિક પરીક્ષા લેવામાં આવે સ્કૂલમાં તો પણ એમાં 6 થી 8 માર્ક્સમાં પૂછાય છે. એમાં મોટે ભાગે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ અને વેચાણ પરત નોંધ બધું જ તૈયાર કરવાનો એવો દાખલો પૂછાશે. ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર નંબર 7 રોકડ મેળા અને તેના પ્રકાર. આ ચેપ્ટરમાં પણ કેટલીક બાબતો પૂછાવાની નથી, સમજવાની છે. એટલે આ પરીક્ષામાં પણ નહીં પૂછે. કઈ બાબત નહીં પૂછાય. બેંક બુક, એમાં ઉદાહરણ નંબર 6 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 9. પેટા રોકડ મેળા, આપણે જો તમને ખબર હોય તો બહુ મોટો નમૂનો છે જેમાં અલગ અલગ પ્રકારના ખર્ચની પેટા નોંધ હોય છે, એ પૂછાવાની નથી. આ જે પેટા રોકડ મેળા દાખલા કયા છે, ઉદાહરણ નંબર 9 થી 11 અને સ્વાધ્યાયમાં 10 થી 12. આ દાખલા પૂછાવાના નથી એટલે આપણે જોશું પણ નહીં, ખાલી સમજવા માત્ર એકવાર સમજી લીધા. પરીક્ષામાં આવશે નહીં. પરીક્ષામાં આટલી બાબતો આવશે, ખાસ કરીને જે પ્રસ્તાવના, રોકડ મેળનો અર્થ, એની ઉપયોગિતા અને મહત્વ, રોકડ મેળના પ્રકાર, આ ઇલેક્ટ્રોનિક બેન્કિંગના વ્યવહાર એટલે શું, NEFT અને RTGS ના વ્યવહારો. તેમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો કહી શકું કે આ ચેપ્ટરમાંથી તમને એક મોટો 8 માર્ક્સનો દાખલો પૂછાઈ શકે છે અથવા તો 6 માર્ક્સનો દાખલો પૂછાઈ શકે છે. અને એમાં 3 ખાનાવાળા રોકડ મેળ મોસ્ટ MP છે જે વારંવાર તમારી સ્કૂલની પરીક્ષામાં પણ પૂછાય છે અને આ પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. 3 ખાનાવાળા કે વટાવ, રોકડ બેંક વાળો અને એમાં પણ જમા ખર્ચી વ્યવહાર. ખાસ પૂછજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે એ પૂછવાની શક્યતા વધારે છે. વિદ્યાર્થી મિત્રો આપણે 5, 6 અને 7 ચેપ્ટર એટલું તૈયાર કરવાનું છે. 5, 6 અને 7 ચેપ્ટરના તમામ વિડીયો મેં નીચેની લિંકમાં તમે આપ્યા છે. તમે એનું રિવિઝન પણ કરી શકો. તમે ઇઝીલી શોર્ટકટ ટ્રિક્સ દ્વારા પણ મેં સમજૂતી આપી છે. વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તો મિત્રો સાથે શેર કરો, અને હા, અમારી ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવા વિડીયોની અપડેટ મળતી રહે. નેક્સ્ટ ટાઈમ ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.